મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત। તો ઇન્દ્ર કહે છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશમાં જો શક્તિ ન હોય માં તમારી તો ન સર્જન થાય, ન પાલન થાય, ન સંહાર થાય। આપણે ઘણી વખત કહેતા મારા હાથમાં જ્યારે શક્તિ જ નથી રહી, હવે ધ્રુજી યાદ આવે, યોંતઃ પ્રવિશ મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ। હે ભગવાન, તમે મારી અંદર છો એટલે મારી સુષુપ્ત અવસ્થામાં પણ મારી આ ચેતનાઓ જાગૃત થઈ છે। તમે જો મારી અંદર ન હો તો કશું થાય નહીં, હું બોલી ન શકું, હું સાંભળી ન શકું, કંઈ જ ન કરી શકું। આ તો તમે છો એટલે થઈ રહ્યું છે। એવા સમયે ઇન્દ્રએ એટલું જ કીધું, માં તસ્માત ત્વમેવ જગત સ્થિતિનાશકર્ત્રી। માં, તમે જ આ બધું જગતનું કરવા વાળા છો, બાકી આ સંસારમાં કોણ કરી શકે તમારા સિવાય? માં, અમારી બીજી પ્રાર્થના એટલી છે, અમારું મંગલ તો કર્યું જ, અમને અભયત્વ તો અપાયું તમે, પણ અમે બીજી પ્રાર્થના એ કરીએ, સ્મરિષ્યામો યથા તેમ્બ સદેવ પદ પંકજમ તથા કુરુ જગન્માતર ભક્તિમ ત્વયાન ચ ચંચલામ। માં, અમારા ઉપર એવી કૃપા કરો તમે કે અમારા મન, એ મનને તમારી ભક્તિથી એવું તમે ભરી દો, તમારી ભક્તિ અમારા મનમાં એવી સ્થાપિત કરો કે અમારું મન સદાયના માટે તમારા ચરણોમાં લાગેલું રહે। હું સતત તમારું સ્તવન કર્યા કરું, કોઈ સત્પુરુષના સાથે બેસીને માં તમારી આરાધના કરું। એટલે કેશવદાસ માતાજીનો ભક્ત કહે, તમે કેશવની સ્તુતિ સાંભળી છે કોઈ? કેશવ કરીને માના ભગત થઈ ગયા। બોલો, તમે રોજ ગાવ છો પણ તમને કોઈ ખબર નથી। આજ તો કરુણા છે। આપણે ઘણું બધું ગાતા હોઈએ, આપણે શ્લોક ગાઈએ, ખબર પેલો સર્વ મંગલ શું છે? બોલો એકવાર, સર્વ મંગલ માંગલ્ય, હે સર્વ મંગલ મંગલ્ય જ છે। ચંડી પાઠમાં સર્વ મંગલ મંગલ્ય જ છે। કર્પૂર ગૌરમમાં કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે। હૃદયાર ને રી નથી, હૃદયારવિંદે। ક્યારેક ક્યારેક આપણને ખબર ન હોય આમ, પણ યાદ રાખજો, ભૂલ તમે જાણી જોઈને કરો તો ભલે, અને અજાણતાથી કરો તો ભલે, ભૂલ ભૂલ જ છે, એનું તમારે ફળ તો ભોગવવું જ પડે પછી। ત્વષ્ટાએ કહ્યું, ઇન્દ્ર શત્રુ વિવર્ધસ, વૃત્રાસુર થયો, દીકરો તો જન્મો જ, પણ ઇન્દ્રને મારે એવો નહીં, ઇન્દ્રના હાથે મરે એવો થયો। શબ્દ હતો ઇન્દ્ર શત્રુ, બોલાયો ઇન્દ્ર શત્રુ, બસ આટલો જ તફાવત હતો। હતો તો બે જગ્યાએ ઇન્દ્ર જ, પણ ઇન્દ્ર નાનો હતો એટલે મોટો કર્યો। આવા શ્લોકો જયારે આપણે ગાતા હોઈએ છીએ ત્યારે યાદ રાખીએ। તો રોજ તમે માની સ્તુતિ કરતા હશો, આ 9 દિવસ તો કરતા જશો તમે, લો ને, નથી ગાતા તમે? કેશવે લખેલી માની આ સ્તુતિ છે, કેશવ કરીને માના ભક્ત થયા, માય ભક્ત। શ્રી સદગુરુ શરણમાં રહીને યજુ છું, રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું।
સદભક્ત સેવક તણા. ગાવ છો ને રોજ? પણ વિચાર કરો, મેં આગળ કહ્યું હતું કે લખનારા માણસે આપણને કેટલી મોટી, આપણને આ વારસામાં આટલી મોટી સંપત્તિ આપી, કે માની સ્તુતિ આટલી આપી કે આપણે ગાતા ગાતા આપણી આંખો ભીની થઈ જાય, આપણું હૃદય દ્રવી જાય, આવી સ્તુતિ આપી. પણ એક પણ દાડો આપણે કોઈ દી માના ભગત જેને લખ્યું છે એનું નામ નથી લેતા. હે માત કેશવ કહે તવ ભક્તિ આપો મમ પાહિયો. કેશવની લખેલી આ સ્તુતિ છે. આજથી વર્ષો પહેલા જયારે હું નાનપણમાં, મારા ઘરે એક પુસ્તક હતું. એ પુસ્તકમાં હું માનું ત્યાં સુધી લગભગ મારા જન્મ પહેલાનું લખાયેલું પુસ્તક હશે. ઓહ કમાભાઈ, બરાબર બેટા, નેતાજી આવ્યા છે તમારે. સોફો આપી દો એમને. આ તો ખુરશીના અધિકારી છે, આપણે સોફો તો આપવો હોય ને. ના ના, ઉપર બેસો કમલભાઈ. આ તો અમારા પ્રિય સ્વજન છે. એકવાર ખૂબ તાળીઓથી એમને વધાવીએ. નેતાજી છે અમારે, માજી ધારાસભ્ય છે. તો માને કહ્યું કે માં, અમે તારા ગુણાનુવાદ કાયમના માટે ગાતા રહીએ. એના માટે હે જગદંબા, તું અમારા મનને તારી ભક્તિથી ભરી દે. અમારું મન તારી ભક્તિથી એવું ભરી દે કે સતત અમે તારા ચરણારવિંદમાં અમારું મન, અમારી બુદ્ધિ લાગેલ રહે. ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે. પાદયો સ્તવ જાયતે. ભગવાન વ્યાસ ભાગવતજીમાં લખે છે કે હે નાથ, અમને ભક્તિ એવી આપો કે તમારા ચરણારવિંદમાં અમારું મન લાગેલું રહે. અમે તમને યાદ કરીએ, અમે સતત તમારું સ્મરણ કરીએ. તથા કુરુષ્વ દેવેશ નાથ સ્ત્વમ નો યતઃ પ્રભો. ભગવાન, અમારું મન તમારામાં લાગેલું રહે એટલી કૃપા કરજો. અને પરમાત્મા પાસે માગવાનો વારો આવે ને વાલા વૈષ્ણવો, તો લખી રાખો તમારી જિંદગીની નોટમાં. ભગવાન પાસે જયારે માગવાનો વારો આવે ત્યારે તમારી બુદ્ધિથી કશું જ માગવું નહીં. ખાલી એટલું કેવું, પરમાત્મા તમારી પાસે જે માગવું જોઈએ એની બુદ્ધિ આપી દો. બીજું કઈ મારે જોઈતું નથી. તમારી પાસે જે માગવું જોઈએ એની બુદ્ધિ મને આપો. આપણે જેમ તે ન માગીએ પરમાત્મા પાસે. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. તમે ઈશ્વરને ચાહો, કેવલ પ્રભુને ચાહનારા બનો. અને તમે પરમાત્માને ચાહશો તો પરમાત્મા તમને ચાહ્યા વગર રહી જ નહીં શકે. એનો સ્વભાવ જ એવો છે કે તમે એને પ્રેમ કરો એટલે તમને પ્રેમ કર્યા વગર રહી જ ન શકે. માતાજીને સ્તુતિ કરી માં પ્રસન્ન થયા અને કહેતા ગયા કે દેવો, આજે તમારું કલ્યાણ થયું. હવે નિર્ભય થઈને રહેજો. સાથે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ સંકટની વેળા આવે તો મને યાદ કરજો. તમારા સ્મરણ માત્રથી તમારા દુઃખને દૂર કરવા માટે હું પાછી આવીશ. આવું કહી અને માં જગદંબા મણિદીપમાં ગયા છે. માં ગયા મહિષાસુરના સિંહાસન ઉપર દેવો દ્વારા અયોધ્યાપતિ સૂર્યવંશનો એક રાજા, સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલો એક સંતાન શત્રુઘ્ન, એમને મહિષાસુર જે ગાદી પર બેઠો હતો એના ઉપર દેવતાઓએ બેસાડી એનો રાજ્યાભિષેક કરી અને એનું રાજ્યનો કારભાર એના હાથમાં સોંપીને દેવો ફરી પાછા પોતાના ધામમાં ગયા. રાજાએ બધાને વેદ પ્રતિપાદિત બનાવ્યા છે. રાજાએ ધર્મના માર્ગે બધાને ચડાવ્યા છે. અને રાજા સારો હોય તો પ્રજા સારી જ બને. કારણ યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા બને. આજે ઠેર ઠેર તમે જુઓ માતાજીની આટલી આટલી ઉપાસનાઓ થાય.
કદાચ એ ભાદરવીના એ પૂનમનો અંબાજીમાં મેળો હોય તો લાખો શ્રદ્ધાળુઓ આવે. આજકાલના નથી આવતા, પહેલેથી આવે છે, પણ માણસોમાં અત્યારે ઉત્સાહ એટલો વધ્યો છે, કારણ લોકોને ખબર પડી, લોકોને જાણ થઈ. આવી નવરાત્રીઓના દિવસોમાં આવા દેવાલયોના જીર્ણોદ્ધાર થવા લાગ્યાનું કારણ આપણે ભાગ્યશાળી છીએ કે ભારત વર્ષને રાજા સારો મળ્યો છે. મોદી સાહેબ જેવો રાજા મળ્યો છે આપણને, કે પોતે પણ ઉપાસના કરે ને પોતાની પ્રજાને પણ ઉપાસના કરાવરાવે. યથા રાજા તથા પ્રજા. તો રાજાએ બધાને વેદ પ્રતિપાદિત કર્યા, બધાને માના ભક્ત બનાવ્યા, બધા લોકોને ફરજિયાત માની ઉપાસના કરાવડાવે. અને ઈ ભગવતી ચંડિકાના ચરણારવિંદમાં એવી બધાની ભક્તિ લાગી, એવી લગ્ની લાગી કે લોકો પછી તો આપોઆપ જ માના ચરણારવિંદમાં ચિત્ત લગાડીને જ રહેવા લાગ્યા. રાજા જન્મેજી બેઠા બેઠા સાંભળે, બાપજી તમે માનો આટલો બધો મહિમા ગાઓ છો તો મને વારે વારે ઈચ્છા થયા કરે છે કે હજી મને માનો મહિમા સમજાવો ને, મને હજી જગદંબાની કોઈ વાત કરો ને, એની કથા હજી મને કરો ને. ષડ રિપુઓને મારવા માટે માં આવે છે, 6 મુખ્ય અસુરોને મારવા માટે. મહિષાસુર, શુંભ નિશુંભ, રક્તબીજ, ચંડ અને મુંડ. આ 6 મુખ્ય જેને તમે ઓળખો છો, આ ષડ રિપુઓ છે. આ ષડ રિપુઓને મારવા માટે માં પ્રગટ થઈ રહ્યા છે. તો જન્મે જે માની કથા સાંભળી, મહિષાસુરની વધની કથા સાંભળી, માના સૌંદર્યના વાતો સાંભળી, માના શૌર્યની વાતો સાંભળી અને જન્મે જેને ફરી પાછું કીધું, બાપજી હજી કંઈક મને સંભળાવો ને, મારે સાંભળવું છે. પ્રાર્થના કરે છે, મને માની કંઈક કથા સમજાવો. સાંભળો. પૂર્વમાં શુંભ અને નિશુંભ નામના 2 દૈત્યો હતા. પાતાળમાંથી ભૂતળમાં આવેલા હતા. અસુર, પણ દેખાતા બહુ સુંદર. અને જરૂરી નથી હોતું કે સુંદર દેખાતા હોય સુંદર જ હોય. કારણ જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. ઉપરથી દેખાય છે સારા, એ અંદરથી સારા નથી હોતા. જરૂરી નથી કે તમને આમ સારા દેખાતા એટલે બધા સારા જ હોય. બગલો ઉપરથી દેખાય બહુ ધોળો, પણ અંદરથી હાળો કાળો, બહુ કાગડા કરતા કાળો છે. અને એવા બગલા તો સંસારમાં કેટલા છે, કેટલા એવા બગલાઓ છે. ભૂતળ લોકમાં આવેલા પાતાળમાંથી સુંદર દેખાવડા હતા. અને એ રાક્ષસોએ તપશ્ચર્યા કરી, તપ કર્યું. પુષ્કર ક્ષેત્રમાં જઈ અને એમણે તપ કર્યું છે. 1, 2, 5 દિવસ, 10 દિવસ નહીં હો, 10,000 વર્ષ સુધી શુંભ અને નિશુંભ નામના 2 દૈત્યોએ પુષ્કર ક્ષેત્રમાં ઉપાસના કરી છે. બ્રહ્માજી પ્રસન્ન થયા, બ્રહ્માને પ્રસન્ન કર્યા, બ્રહ્માએ રાજી થયા. બ્રહ્માએ કહ્યું કે તમે બંને ભાઈઓએ આટલું ભયંકર, આટલું દુર્જય આ તપ કર્યું છે, એનાથી હું બહુ રાજી થયો છું. તમારે જે વરદાન જોતું હોય તે માગી લો, તમારે જે જોતું હોય તે માગી લો. રાક્ષસોને એક જ નીતિ ચાલી આવે, અસુરોને માગવાનો વારો તમે જ્યાં પણ ગ્રંથોમાં વાંચો, ખાલી દેવી ભાગવત નહીં, કોઈ પણ જગ્યાએ અસુર હશે. અસુરને માગવાનો વારો જ્યારે ભગવાન પાસે આવે કે કોઈ શક્તિ પાસે આવે, કોઈ પણ જગ્યાએ શ્રેષ્ઠ વ્યક્તિ પાસે માગવાનો વારો આવે, પેલું શું માગે? અત્યાર સુધી જેટલા રાક્ષસોએ માગ્યું એને એમ જ કહ્યું કે અમારું મરણ ન થાય, અમારું મરણ ન થાય, અમારું મરણ ન થાય, એવું કંઈક કરો. આ 2 ભાઈઓ એક જ વાત કરી કે હે બ્રહ્માજી, પ્રસન્ન થયા હોય ને તમારે અમને આપવું હોય તો આ સંસારમાં એક વસ્તુનો ભય છે, મોટા મોટો મરણનો. એ મરણનો ભય છૂટી જાય એવું કંઈક અમને આપો. બ્રહ્માજીએ કીધું એ વાત ખોટી. કારણ જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જે જન્મે છે એ મરે છે, એ શાશ્વત છે, મરવું તો પડશે. આ દુનિયામાં બધી જગ્યાએ તમે તમારું કંઈક ચલાવી શકો, બધી જગ્યાએ તમારી ઓળખાણ હાલે, એક મરણમાં ન ચાલે. અને તમે ક્યારેય એમ ન કહી શકો મરણમાં, કારણ કે મરણ એક જ એવું છે કે
કે તમારે એની પાસે જવાની જરૂર જ નથી. મૃત્યુ પાસે તમારે જવાની જરૂર જ નથી. કથામાં આવો તો તમે અહીંયા હાજર ગણાવો, કથામાં ન આવો તો તમે કહી શકો કે અમે કથામાં હાજર નહોતા. કોઈના ઘરે પ્રસંગમાં જાઓ તો હાજર ગણાવો, ન હોય તો કહી શકો પ્રસંગમાં હાજર નહોતા. તમે ગમે તે જગ્યાએ તમે ગેરહાજર રહી શકો, મૃત્યુમાં તમે હાજર જ હો. શું કામ ખબર છે? કથામાં તમારે અહીંયા આવવું પડે, લગ્નમાં કોઈના ઘરે જવું પડે, કોઈ બીજા તહેવારમાં બીજી જગ્યાએ તમારે જવું પડે, બધી જગ્યાએ તમારે જવું પડે છે. મૃત્યુ એક જ એવું છે, જ્યાં તમે હોય ત્યાં એ પોતે આવી જાય છે. તમે જ્યાં હોય ને આવી જાય. તમે કોઈ દિવસ એમ ન કહી શકો કે તમે આવ્યા હતા યમરાજા પણ તેથી બરાબર હું ગામત રહી ગયો. તો કહી જ ન શકો તમે. અને જો આવું થતું હોત તો બધા લોકો ગામત જ વ્યા જતા. બધી જગ્યાએ તમારું ચાલે, પણ એક મૃત્યુમાં ન ચાલે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને થોડીક વાંસળી ધીમી કરી દે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. આના કાની ઝરીએ ન ચાલે, આના કાની ઝરીએ ન ચાલે, જ્યારે એ બોલાવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. ઓ તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને અને સૌથી મોટી ઉપાધિ એ છે કે તમે જયારે અહીંથી જાઓ ત્યારે તમને કાંઈ પાછું લેવાય નહીં દે. હારે બિસ્તર તો તને નહીં લેવા દે, બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે, સંદેશો કાંઈ ભેગું લઈને જવા દો. લખી રાખજો, કશું જ ભેગું નહીં. જેટલું ભેગું કર્યું છે બધું અહીં પડ્યું રહેવાનું છે. અહીંયા પડ્યું રહે હાવ એના કરતા કઈક કામમાં આવે ને એવું કરીને જાજો તમારી સંપત્તિ. એક રાજા દાન બહુ દેતો હતો. તો એના મંત્રીને એના પ્રધાનને જરાક આમ ઈર્ષ્યા આવી કે આ આટલું દાન દઈ દે. અને ઘણા લોકો આવા હોય, દે કોક, લે કોક, વાપરે કોક અને બળતરા ત્રીજો કરે. એટલી બળતરા કરે કે હવે કેટલું દાન દે. તે રાજા બહુ દાન દેતા હતા. પ્રધાને આવીને કીધું કે મહારાજ આટલું બધું દાન કરો છો? તો કે હા, આપણી પાસે છે તો આપીએ ને. પ્રધાન કહે કે છે તો આપો, બરાબર છે, પણ આ ધન છે ને, આ ધન સંકટ સમયની આપણી આ ચાવી છે. આ સંકટ સમયમાં આને રાખવું જોઈએ, તોય તમે આપી દો છો? તો કે હા, તોય આપી દઉં. કેમ? સંકટ આવે ને હું મરી જાઉં તો પડ્યું રહે એટલે મારે આપી દેવું છે. બિસ્તર તો તને નહીં લેવા દે, બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે, સંદેશો નહીં કહેવા. તારી મહેનતથી બનાવેલું તારું ઘર, આ તારો બંગલો, આ તારું મકાન, તું આમ સોફામાં બેઠો હોય ને તને કોઈ આવીને કે એ ભાઈ નીકળી જાવ ઘરમાંથી, શું કહીએ? શાંતિ રાખ ભાઈ, આ ઘર મારું છે, આ ઘર મારું છે, તારું નથી. હું એનો માલિક છું. પણ એક સમય એવું આવશે તારા જ હાથે, તારા જ પૈસાથી બનાવેલા મકાનમાંથી તને જ લોકો ઉપાડીને બહાર મૂકી આવશે. તારા ઘરમાંથી ભાઈ તને તો, તારા ઘરમાંથી
મારા ઘરમાંથી ભાઈ તને તો એકલડો ઉપાડશે તને મોટા છે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. આના કાની જરીએ ન ચાલે, આના કાની જરીએ ન ચાલે, જ્યારે બોલાવશે તને જ્યારે તને મૃત્યુ બોલાવશે ત્યારે પછી તારું કાંઈ આનાકાન નહીં હાલે. નહીં કહેવાય ભાઈ થોડીક વાર સમય આપો, મારા છોકરાઓને કહી દઉં ક્યાં મેં પ્લોટ રાખ્યો છે, કેટલા લેવાના બાકી છે, કેટલા દેવાના, કાંઈ નહીં. તરત જ ઉપાડી જાય. એમ નહીં કહેવાય કે આમ જોત ખરા મોઢું ધોયું, હાલો એ પછી ન્યા ધોઈ લો બધું, હાલો બધું ન્યા, કશું જ નહીં. આ મૃત્યુ ક્યારે આવી જશે વાલા ભક્તજનો ખબર નથી. મારી પ્રાર્થના એટલી છે કે પરમાત્માએ આપણને જે અવતાર આપ્યો છે, પરમાત્માએ આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે, ભગવાને આપણું કલ્યાણ થાય એના માટે પરમાત્માએ આપણને માણસ બનાવ્યા છે. પરમાત્માના ભજનો કીર્તનો ગાઈને પણ, એની સ્તવન કરીને, એની સ્તુતિઓ ગાઈને તમે એને રાજી કરતા જાઓ. હંમેશના જેમ એક સૂત્ર ફરી યાદ રાખજો, દુનિયા રાજી થાય એવા કામ કરવા કરતા ભગવાન રાજી થાય એના માટેના પ્રયત્નો કરશો તો તમારું જીવન સફળ થઈ જશે. મારો ઠાકોરજી રાજી થાય, મારો ભગવાન રાજી થાય, મારો પ્રભુ રાજી થાય, કેમે કરીને ભગવાનને રાજી કરવા છે. આ કથાથી માને રાજી કરવાનો મારો પ્રયત્ન છે. બાકી તમને બધાને ખબર છે કે આ કથામાં કોઈ યજમાન નહીં, કમાભાઈ કોઈ યજમાન નહીં. તમને તો ખબર છે ઘરે આવ્યા હતા. આ કથામાં કોઈ યજમાન નહીં. આ તો અભિષેકે એક નાની સેવા સ્વીકારી, મુખ્ય મનોરથી બન્યો. અમારે ગઈકાલે નરેશભાઈ, રાકેશભાઈ ને એનો આખો પરિવાર બધાનો એ ગઈકાલના એક દિવસના યજમાન બન્યા. અમારો નરેશભાઈ ઠક્કર બહુચરાજી એના મિત્ર મંડળ સાથે બધા મળી અને એને ભોજનની સેવા કરી. કારણ કે એકલા હાથે ઊભું થાય તો બહુ અઘરું છે. આ તો કેટલા લાખો રૂપિયાનો ખર્ચો આવે. હવે તમે ખાલી એવું ગણો, હોટલમાં સાદી હાઉસ ડીશ જમવા જાઓ એટલે તમે રસ્તામાં આવતા હશો, તમને ખબર હશે, કારણ કે તમે ગાડી લઈને આવો ને તમને ખબર હોય. હોટલમાં તમે જમવા જાઓ અને ખાલી સેવ ટમેટાનું શાક, પરાઠા, છાશ, સલાડ અને પાપડ, આટલું જ તમે ખાતા હો. ખાલી કેટલા રૂપિયા થાય એક જણાના? એક જણાના કેટલા થાય? કમસે કમ 100 રૂપિયા થાય ને, 100 રૂપિયા થાય ને વિપુલભાઈ? પણ આપણે 100 રૂપિયા આપણે સેલ રાખ્યો કળયુગનો. એક માણસના 100 રૂપિયા ખાલી સેવ ટમેટાનું શાક અને 2-4 પરાઠા તમને આપે, 2-3 ગ્લાસ છાશ આપે કદાચ, તોય 100 રૂપિયા થાય. તમે ચૂરમાના લાડુ, ખમણ, કઠોળ, મિક્સ સબ્જી, રોટલી, દાળ, ભાત, ભૂંગળા, પાણી, મુખવાસ નહીં, 9 દિવસમાં 9 વાનગી છે. તમે 9 વાનગી ખાવ તો કમસે કમ એક ડીશના 100 રૂપિયા થાય કે ન થાય? હાલો, તો રોજ આટલા હજારો માણસો અહીંયા પ્રસાદ લે, કેટલો મોટો ખર્ચ થતો હોય. તમારા બધા માટે આટલી વ્યવસ્થા કરી, કેટલો ખર્ચો થતો હોય. પણ છતાં જ્યારે જ્યારે હું દેવી ભાગવતની કથા જાહેર કરું ત્યારે એક પણ યજમાન ન હોય, પણ એ કથા શરૂ થાય અને કથા પૂરી થાય ત્યાં જે ખર્ચો થાય એ બધા તમારા જેવા નાની મોટી રકમ પૂરી કરીને બધો ખર્ચો પૂરો કરી દેતા હોય છે. આમ જ પૂરું થતું હોય છે. આપણું ગાડું એ જ હલાવે છે. ક્યાં આપણી તાકાત છે?
તો પરમાત્મા રાજી થાય એના માટેના આ પ્રયત્નો છે. ઈશ્વર રાજી થાય એના માટે આ પ્રયત્ન છે. આપણો સમાજ કેમ કરીને આનંદમય જીવન જીવી શકે એના માટેનો પ્રયત્ન છે. મૃત્યુના સમયે તમને કોઈ બચાવી નહીં શકે હો. તમારી સંપત્તિ, તમારો પૈસો, તમારું પદ, તમારી પ્રતિષ્ઠા, તમારી ઓળખાણ બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. કારણ બધી જગ્યાએ તમારી ભલામણ હાલે, અહીંયા કોઈની ભલામણ નથી હાલતી. જેણે જેણે લોકોએ મૃત્યુને જીત્યા છે એને પણ જાવું તો પડ્યું છે. દાદા ભીષ્મએ મૃત્યુને પોતાના વશ બનાવ્યું કે હું કહું ત્યારે આવજે, પણ મૃત્યુ કીધું તમે કયો ત્યારે આવીશ, પણ હું આવીશ પાક્કું છે, આવવાનું પાક્કું છે. સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે, રોતા રોતા વિદાય દેશે. મારી એક પ્રાર્થના એટલી છે કે જ્યારે જ્યારે કથામાં આવો ને ત્યારે મારી પ્રાર્થના એટલી છે, જો કથા કીર્તનની બુક તમે લીધેલી હોય ને, અહીંયા કથામાં લીધી હોય કાંઈ નહીં, જ્યાંથી પણ જ્યારે પણ તમે બુક લીધી હોય, જ્યારે પણ તમે કથામાં આવો ત્યારે મોબાઈલ ઘરે મૂકી દો, ભલે મૂકી દો, પણ આ બુક ઘરે મૂકીને ન આવી. કારણ અહીંયા જેટલા ગીતો ગવડાવું છું બધા આમાં આપ્યા છે મેં, અને તમને બધાને ખબર છે કે તમે સાથે ગાવી બધે મને વધારે ગમે છે. જ્યારે પણ તમે કદાચ અહીંયાથી સ્ટોર લીધી હોય અને પછીની કથામાં હવે તમે ગમે ત્યાં આવો, કદાચ તમે થાન આવો કથામાં, તારીખ મને યાદ નથી, પણ દિવાળી પછીની કથા થાનમાં છે, તો તમે થાન આવો ત્યારે બીજું કાંઈ સાથે લાવો કે ન લાવો, પણ આ કથા કીર્તનની બુક જો લીધેલી હોય તો હારે લેતા આવજો. કારણ કે એમાં જેટલા ગીતો ગાઉં છું એ બધા ગીતો મેં આમાં આપ્યા છે. હા, અમુક કોઈ નવું ગીત આવ્યું હોય તો એ ન આપ્યું, પાછા એના માટે આવતા ને એ તો આમાં નથી આપ્યું. તમે સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે, રોતા રોતા વિદાય દેશે. રોતા રોતા વિદાય દેશે, તને માર્ગમાં ખાવા માટે માર્ગમાં ખાવા માટે ભાથુના બંધાવશે. તને તારું જમવાનું ભાથું તારે હાથે લઈને જવું પડશે. કારણ કે અહીંયાથી તમે અમદાવાદ જાઓ કે અહીંયા તમે ગમે બીજી બાજુ તમે જાઓ તો તમને બધાને ખબર છે, આપણે લોકોએ કીધેલું છે કે તમે રાજકોટથી અમદાવાદ આવો ને તો વચ્ચે આ જગ્યાએ બહુ સારી હોટલ આવે છે, એ આપણને ખબર છે. પણ ઉપાધિ એ છે કે અહીંયાથી જયારે આમ ઉપર જાય ને પછી કોઈએ કીધું જ નથી કે હજી હોટલ ક્યાં આવે સસ્તામાં, કોઈએ નથી કીધું હોટલ ક્યાં આવશે, અને કોઈ સમાચાર મોકલ્યા જ નહીં કે અહીંયા સારું જમવાનું મળે છે. એટલે ભાતું ભેગું લઈ જવું પડશે. પછી માર્ગમાં ખાવાનું ક્યાંથી લાવશું? તને માર્ગમાં ખાવાનું ક્યાંથી મળશે આ સંસારમાં? સમાજના લોકો ખાલી લોટ અને પાણીનો લાડવો કરી અને હારે આપશે. લોટ પાણીનો લાડવો કરશે પણ જરૂર હશે નહીં ખાવાની. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની અને વેળા થશે જવાની. જો તમે તમારું ભાથું ભેગું નહીં બાંધો, આ સંસારમાં કશું જ ભેગું નહીં આવે. પૈસા ગમે તેટલા કમાવો, સંપત્તિ ભેગી નહીં આવે. શાસ્ત્રીજી એક યુવાન હતો અને આમ યુવાની અવસ્થાએ ધનવાન એટલો થઈ ગયો ને, હારે મદ બહુ આવી ગયો. પરિપક્વતા વગર વસ્તુ મળી જાય તો એનો આનંદ ન લઈ શકો, એનું તમને દુઃખ જ થાય. તમારી લાયકાત વગરનું તમને કઈ મળી જાય એટલે તમને દુઃખ આપ્યા વગર ન રહે. એટલો ધનવાન થઈ ગયો, બહુ મોટી મોટી ફેક્ટરીઓ ચાલે. એમાં બરાબર એક વખત મહાત્માજી મળ્યા. મહાત્માજીને ખબર પડી કે આ તો બહુ ધનવાન છે, તો કીધું ભાઈ આટલી સંપત્તિ મળી છે તો કંઈક સારા કામ કરજો, ધન હારા માર્ગે વાપરજો, જેથી કરીને તમારું કંઈક સારું થાય, બાકી આ પૈસો ઉપર નહીં આવે. એને ચોટી ગઈ કે મારે આ પૈસો ઉપર લઈ જવો છે. એકવાર સભા ભરી, બધા સંતોને બોલાવ્યા, બધું કર્યું કે મને કોઈ આ પૈસા ઉપર લઈ જવાનો માર્ગ બતાવો, મારે તમે માગો એટલી સંપત્તિ તમને આપી છે. બહુ બધું કર્યું, પણ બધા લોકો હસતા હતા કે હવે આપણા શેઠનું ચહકી ગયું છે,
આ પૈસા ઉપર કોઈ લઈ ગયું